રૂમમાંથી જુગારધામ ઝડપાયું। મંદિરના રૂમમાં જુગાર રમતા 8 લોકો ઝડપાયા છે। રોકડ, મોબાઈલ સહિત 1.70 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે। ઉતારા વિભાગના 509 નંબરમાં આ જુગાર રમાઈ રહ્યો હતો। બાતમીના આધારે રેડ કરીને 8 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે। ત્યારે રોકડ, મોબાઈલ સહિત 1.70 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો। અને મહત્વની વાત એ છે કે મંદિરમાં જુગારધામ ચાલતું હતું। આ જે જુગારીઓ હોય છે તે મંદિરને પણ છોડતા નથી, મંદિરમાં પણ જુગાર રમતા હોય છે। રોકડ, મોબાઈલ સહિત 1.70 લાખનો મુદ્દામાલ અહીંથી ઝડપાયો છે। ઉતારા વિભાગના 509 નંબરમાં આ જુગાર રમાઈ રહ્યો હતો અને બાતમીના આધારે રેડ કરી અને 8 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે। અશો વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રઘુવીર પાસેથી। રઘુવીર, આ જે જુગારીઓ હોય છે તે મંદિરને પણ છોડતા નથી, મંદિરમાં પણ જઈને તેઓ જુગાર રમતા હોય છે, તે પ્રકારની આ ઘટના સામે આવી છે। હા મિથુન, વાત કરવામાં આવે તો ગઈકાલે જે ગોકુલ આઠમ હતી અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આઠમ પર જુગારનો તે જુગારીઓ છે તે જુગાર રમતા હોય છે। ત્યારે વાત કરવામાં આવે તો ગઢડાનું જે જૂનું સ્વામિનારાયણ મંદિર આવેલું છે તે મંદિરના રૂમમાંથી જ 8 જેટલા લોકો જે છે તે જુગાર રમતા ઝડપાયા હતા। પોલીસને બાતમી મળી હતી, બાતમીના આધારે જ પોલીસે ₹1,10,850 ના મુદ્દામાલ સાથે 8 જેટલા જુગારીઓને ઝડપી પડ્યા હતા અને તમામ લોકો છે તે મંદિરના પાસમાં મળે રૂમ નંબર 509માં જુગાર રમતા હતા અને ત્યારે પોલીસે તમામ જુગારીઓને ઝડપી લીધા હતા અને ત્યારબાદ જુગાર ધારા કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। જી મિથુન। જી, આભાર રઘુવીર માહિતી આપવા બદલ।